ગુજરાત ડ્રગ્સ અને દારૂનું એપિસેન્ટર બની ગયું છે। રોજ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે, ત્યારે બીજી તરફ ભાજપ સરકાર વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે। પણ સવાલ એ ઊભો થાય કે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તો પછી બંધ બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે? ગાંધીનું ગુજરાત જ્યાં ડ્રગ્સ અને દારૂબંધી છે, પણ છતાંય કરોડો રૂપિયાનું ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે અને યુવાધન પણ બરબાદ થઈ રહ્યું છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ઉડતા ગુજરાત ઉપનામ મળે તો કોઈ નવાઈની વાત નથી, કારણ કે જે રીતે જેટલી સંખ્યામાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ પકડાઈ રહ્યા છે, જે રીતે આજનું યુવાધન દારૂ અને ડ્રગ્સની લત પાછળ બરબાદ થઈ રહ્યું છે, ત્યારે એમના માતા પિતાને પણ સતત એમના ચિંતામાં વધારો થઈ રહ્યો છે। આજે ગૃહ વિભાગ જનજાગૃતિ અભિયાન ચલાવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂબંધી છે, તો એવી સંસ્થાઓની એમને નિમણૂક કરેલી છે કે જેઓ ડ્રગ્સ અને દારૂના વેચાણ ઉપર જે સતત નજર રાખી રહ્યા છે, પ્રતિબંધિત કરી રહ્યા છે ને તેવી ગેંગને પકડી રહ્યા છે। એવી 75થી વધુ સંસ્થાઓ કે જેને હવે રાજ્ય સરકારે ગ્રાન્ટ આપવાની પણ બંધ કરી દીધી છે। તો આવા સંજોગોમાં જે ડ્રગ્સનું વેચાણ અને ચલણ વધી રહ્યું છે તેના પર કાબૂ કેવી રીતે મેળવી શકાશે? અને ભાજપ સરકાર ઘણા બધા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડે છે, એ ડ્રગ્સ પકડ્યા બાદ એનું બંધ બારણે કેટલું વેચાણ થતું હશે કોને ખબર છે? આજે અમદાવાદ જેવા મેટ્રો સિટી કે જ્યાં ડ્રગ્સ, દારૂ, ગાંજો આ બધું એક રૂટીન લાઈફસ્ટાઈલમાં સમાવેશ થઈ ગયો છે, કાયમી ધોરણે ચલણ બની ગયું છે, ત્યારે આવા ડ્રગ્સ માફિયાઓ પણ જે નાના બાળકો હોય છે, મહિલાઓ હોય છે, તેનો ઉપયોગ કરીને એ રેકેટ ચલાવી રહ્યા છે અને ગુજરાતમાં આરામથી એમનો પગ પેસારો કરી રહ્યા છે। છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં જેટલી સંખ્યામાં ડ્રગ્સ, જેટલા કરોડોનું ડ્રગ્સ મળ્યું છે, એ સાંભળીને તમે કદાચ ચોંકી જશો, કારણ કે આંકડાઓ લાખો નહીં પણ 1000 કરોડોના છે, જેમાં રોડાસરમાંથી 12 પેકેટ, કડુલમાંથી 10 પેકેટ, સિંઘોડીમાંથી 9 પેકેટ, ખિદરતપીરમાંથી 13 પેકેટ, લુણાબેટમાંથી 10 પેકેટ, કાંટેશ્વરમાંથી 1 પેકેટ, પિંગલેશ્વરમાંથી 10 પેકેટ, બાંભડાઈમાંથી 40 પેકેટ, કુંડીબેટમાંથી 19, શેખરણપીરમાંથી 21 અને કચ્છના જખો પાસેથી 60 પેકેટ ડ્રગ્સના મળી આવ્યા છે, જેનો સરવાળો કુલ કરીએ તો 262 પેકેટથી વધારે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ, હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સની કિંમતમાં કાંઈ છે। સાથે જ એક સર્વે અનુસાર 2018માં ગુજરાતના કુલ 17 લાખ પુરુષો એવા હતા કે જે ડ્રગ્સના રવાડે ચડ્યા હોય, ત્યારે 1.88 લાખ મહિલાઓ એવા હતા કે જેને દારૂ અને ગાંજાની લત લાગી હોય। તો આ પ્રકારે જે પુરુષોની સાથે સાથે મહિલાઓમાં પણ જે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, તે ખરેખર આવનાર ભવિષ્ય માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે। ગુજરાતમાં પોલીસ અને એનસીબી જેવી સંસ્થાઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે, રાઉન્ડ ધ ક્લોક દરિયાઈ પટ્ટીના વિસ્તારો પર નજર રાખી રહી છે, પણ છતાંય ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ એ ઠલવાઈ રહ્યું છે, જેનાથી ખરેખર ખૂબ જ ચિંતિત વિષય પણ એક ઊભો થયો છે। ઉપરાંત બીજું કારણ એ પણ છે કે ગુજરાતમાં પૂરતી પોલીસ ફોર્સ નથી। એક ગણતરી મુજબ પ્રતિ લાખ વસ્તીએ 174 પોલીસ જવાનો તૈનાત રહેવા જોઈએ, જેના સંખ્યામાં માત્ર 127 જ પોલીસ જવાનો છે। પૂરતી ફોર્સ ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણીઓ પણ આ ડ્રગ્સના રેકેટમાં એમનો હાથ હોવાના કારણે ને ભ્રષ્ટાચારના કારણે આજે જે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે તેના પર આજે કોઈનો કંટ્રોલ નથી રહ્યો અને દેશનું યુવાધન છે તે સતત બરબાદીના રસ્તા પર આગળ વધી રહ્યું છે। છેલ્લા 5 વર્ષમાં 93,991 પેકેટ ડ્રગ્સના પકડાયા, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ પકડાયું અને 93,763 એ ડ્રગ્સ પિલ ઇન્જેક્શન પકડાયા છે। આટલી મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે ડ્રગ્સના પેકેટ ઠલવાઈ જાય છે અને એના કોઈ વારસદાર નથી હોતા, એમ જ દરિયા કિનારે પડેલા જોવા મળે છે, પણ છતાંય ગુજરાતની પોલીસ કંઈ નથી કરી શકતી અને માત્ર એમના અડધા સંખ્યામાં જ્યારે એ ડ્રગ્સ પકડાય છે, દારૂ પકડાય છે, ત્યારે ભાજપ સરકાર આવે છે અને વાહવાહી લૂંટીને જાય છે। તો આ પ્રકારે જે રીતે દેશ ડ્રગ્સ પાછળ બરબાદ થઈ રહ્યો છે, ખાસ કરીને ગુજરાત જે ગાંધીનું ગુજરાત કહેવાય, જે સરદારનું ગુજરાત કહેવાય, જ્યાં ડ્રગ્સ અને દારૂબંધી છે, એ જ રાજ્યમાં જ્યારે અન્ય રાજ્યો કરતાં ડ્રગ્સનું ટર્નઓવર વધી જાય, એ ખરેખર સરકાર માટે ખૂબ જ ગંભીર વિષય સાબિત થવો જોઈએ। પણ સત્ય હકીકત તો એ છે કે હવે રાજ્ય સરકાર જે 75 જેટલી સંસ્થાઓ કે જે ડ્રગ્સ સામે લડત લડે છે, તેને હવે ગ્રાન્ટ આપવાનું પણ બંધ કરી દીધું છે। તો આવી રીતે કંટ્રોલ કેમ આવશે?
આવી રીતે જે ડ્રગ્સની પાછળ લોકો ભાગી રહ્યા છે તે લોકોને સબક કેવી રીતે મળશે? તંત્રને એટલી જ આપણે આશા રાખીએ તંત્ર પાસેથી કે આ પ્રકારે જે રેકેટ ચલાવાઈ રહ્યા છે, જે પણ માફિયાઓ આમની પાછળ આખું નેટવર્કિંગ કરી રહ્યા છે તેમને જલ્દીથી પકડે અને યોગ્ય કાર્યવાહી કરે, જે બીજા લોકો માટે ઉદાહરણ બેસાડે. નમસ્કાર.